ભાઈ ના મેરેજ છે કંકોત્રી દેવા આવ્યા હતા. બે ને આવવાનું હોય, કપલ માં આવવાનું હોય. છેતરી ક્યાં લાગે તમે ગુલાબબેન ના પ્લાન. ભાઈ બંધો ને બેસાડી દીધા છે જમવા. જય માતાજી, રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો આપણે સૌ લોક ચાલુ કરી દીધો છે અને વાગી જશે 11 કેમ કે કૌશિકના દોસ્તારની આવવાના છે તો જમવાનું બનાવવાનું છે. અને કૌશિક તો એ જશે આણું સિવાય એ આવશે એવા કૌશિક આવશે ને મેં કિસાન અને કાવ્યાને બેને બાળ મંદિરે મોકલ્યું છે અને માસી હારે કેમ કે અહીંયા હોય તો કાંઈ કરવાનું દે કવર આવે તે આટો બાળ મંદિરે મોકલી દીધું છે ને હાલો આપણે જમવાનું બનાવી નાખીએ. હસ્મિતા જો આજ ક્યારની કામ કરે છે, પૂરીઓ બનાવે છે. ભાઈ માઇખુનો થોડોક ત્રાસ છે અમારે અહીંયા. હા નાખ્યું હવે તો આ ચોમાસું આવશે ને હા આવું ત્યાં પ્રોબ્લેમ રહેવાનો. આમે તે અહીંયા થોડીક માઇખ્યું તો હોય જ તે એ રીતનું છે. તો જો અસ્મિતા છે એ પૂરીઓ તળે છે ને મહેમાન ઓલા ઘરે બેઠા છે. હાલો હું જાઉં. તું નહીં ગઈ કેમ કે ભાઈ એમાં હતું એવું કે હું છે ને આણા સિવા વી ગયો તો ગામમાં આણું મારે શરૂ છે. હવે આજે જ મુહૂર્ત કીધું આ લોકો આજે આવ્યા છે. તમે કીધું ચાલો બપોરે આવી ગયો બધું જમવા કરવાનું બધું તૈયાર કરાવીને કેમ કે જમવાનો આ લોકોને અહીંયા જ પ્લાન કર્યો હતો તો ઓલા ઘરે બેઠા છે. હાલો ત્યાં જઈને મળાવું તમને. હવે ફાઇનલી આવી ગયા છે મહેમાન. ક્યાં નામ તો બેઠા છે બધા. જો કેમ છેલા એકે ને હમું જોતા હે એમાં ખાસ તો એવું છે આ ભાઈના મેરેજ છે કંકોત્રી દેવા આવ્યા હતા. હજી એક ગ્લાસ ઓ વાત છે. હા 2 ગ્લાસ પીધા તો હજી અમને કહેતા હજી એક ગ્લાસ હાલો પાછું બીજું હું એમાં નથી બે ને આવવાનું હોય, કપલ માં આવવાનું હોય, સિંગલ સિંગલ આ બસ એવું કરીએ. એ સાચી વાત. જો હું કહો છો બાકી સર શાંતિ છે. હું આ બેન લઈને આવ્યો છું. આ બે આયા નતા ને એટલે મેં કીધું હાલો કૌશિકભાઈ ઘરે દેખાડું તમને. છેતરી ક્યાં લાગે તમે ગુલાબબેન ના પ્લાન. હા શું કે તમારે લોકલ બંદા હે. હવે છે ને આ બે એમનેમ છે અને આ બે થઈ ગયા છે હવે. હા એટલે અમે 3 આવી ગયા છીએ. આ બે એક ગ્રુપ થઈ ગયું છે એવું છે. જો ભાઈ તો બધા બેઠા છીએ ને હવે ઘડી ખાવાય કરીએ. ભાઈ બંધો ને બેસાડી દીધા છે જમવા. હું બેસી જાઉં ખાલી છે અહીં એક પ્લેટફોર્મ. બધા બેસી જઈએ. હવે આ લોકો તો ગમે ત્યારે આવે ત્યારે જોયું જાય. હવે બે કપલમાં આવશે. તમે કપલમાં આવશો નહીં? એકલા જ ગોતા એમ કે છે. તારે ભાઈ કે દે મેરેજ કરવાના એવું છે? હું વાત છે મારું હું છે. હું તો જો ભાઈ રોલ એમને નોર્મલ જીવી છે. મજા આવે લગ્ન કરો ને પછી કોલ આવી ગયો. લા બેને પૂછ કે મસ્તી ની વાત થોડી છે. હું કયો લા મજા આવે કે તો હે ને બધા મિત્રો હે ને ચાલો ભાઈ જમી લઈએ હાલો. હા હે ને હવે ખાઈ આમ તો લંબાઈ હે ખાવા લંબાવે છે બધા. હો ના બધા વ્લોગર છે બધા એટલે ફોન વગેરે ન હાલે બાકી બધું હાલે. ફોન નો હાલે સાચી વાત. સાચી વાત છે. હા આયા નહીં અમારા તમારા વ્લોગમાં કહી દે. અમારા ડખા થાય બીજું કઈ વાંધો નહીં. વનરાજભાઈ આવવાય નહીં દેવો ખરેલી એકલા પા ધ્યાન રાખજો. હવે હવે હવાણ કરીએ ચાલો. ફાઇનલી ઘણી બધી હવાણ કરીશ બહુ બધી. હવે આ લોકોને ભાગવું છે. રાત તો રહેવું નથી. હા ગોળા બોલા ખાવા છે પ્રદીપભાઈ? હા ગળું પકડાઈ જાય. એ સાચી વાત છે કેમ કે આ મિની બ્લોગ ફાસ્ટ બોલવાનું હોય ને. હા એવું છે. ચાલો ભાઈ જો ચડી ગયું ભાઈ પાવર બેંક ખોવાઈ ગયું તું પતુભાઈ નું ઘરે. આભાર. ના અમે આવીશું. હા જેકભાઈ ના ફોલોઈંગ આવી ગયું બધું. આ બધું તો હા કોને ઓળખો આમાં બેન આવડા ને ઓળખ. જો ભાઈ એવું છે. તો જો વનરાજભાઈ ની હવે નીકળે છે. બ્રેજા લઈને આવ્યા હતા તો બધા જાય છે. યુટ્યુબ ઇન્ફ્લુએન્સર હો ભાઈ. બધા જ યુટ્યુબર છે બધા ટોટલી.
પત્તુ બ્લોગ, પ્રદીપ બ્લોગ, જેક લાઈફસ્ટાઈલ, ગુલાબ વનરાજ, બધા બ્લોગરો છે ટોટલી. આ બાજુ નીકળી ગયા હતા ને બધા. જસદણ લાગુ પડે કે પત્તુભાઈ તમારે? જસદણ કે ક્યું લાગુ પડે? હા, બોટાદ બાજુના છે ભાઈ. બધા મિત્રો, સાથી મિત્રો એકબીજાને માત્ર યુટ્યુબ થી જ કોન્ટેક્ટ બધાને. હા, બધા. આ ભાઈ જાય છે હવે 10 દી આવડાની હારે. મોજ કરો. હા, લગ્ન પછી કાંઈ નહીં થાય. લગ્ન સાસરે આવે છે. એ આવજો શેઠ. હાલો બેસો તમે હોતે વિયો હાલો. પછી ક્યારે તમે હાલો સાસરે. બેસી જાવ ભાઈ. જો ભાઈ જાય છે હવે. તો મહેમાન તો વી ગયા. હા, જમી બુધવાર છે અને જમવાનું કઈ મેળ ન આવ્યો એવું છે. તો જો હવે અહીંયા રશ્મિતા છે બેઠી છે અને વાગ્યા કેટલા જો 3 હા રેડી 3:15 સવા 3 4 છે અત્યારે. મહેમાન ગયા છે કા. તો રશ્મિતા બેસે ઘડીક આરામ કરશે અને અહીંયા અમારા આ બેન જો કેબિન ખોલી નાખી છે એની બધું રમકડાની. હા, રમકડાની કેબિન ખોલી નાખી છે અમારા આ બેન. જો જાગ્યા છે હજી કાઉબેન. કાબેન હે થોડીક તબિયત 2 દીધા થોડીક ઢીલી છે ને તે એવું છે. અને જો જાગ્યા છે બેન એટલે હા મૂડમાં નથી બરાબર હોય એમ છે. તો ચાલો હવે આવડા તો બેસીએ અહીંયા અને મારે કામ શરૂ છે. આજે જ મેં હજી મુહૂર્ત કર્યું છે આણાનું. હવે છે ને આમ કહો ને તો આખો મહિનો હવે બુકિંગ બાય. કેમ કે આણા છે 4-5 પાછા આવી ગયેલા. તો 10-15 દી ગેપ પડ્યો છે ને હવે શરૂ કરી દીધું છે. તો હું ગામમાં આણું છે ને એટલે વૈયા જાય, વાંધો નહીં આવે. કેમ કે 1-2 કલાક જે કામ થાય છે થોડું ઘણું એમ. તો ચાલો હવે જવા દઈએ, પછી સાંજે આવી મળીએ. આપણે નીકળીએ કામ ઉપર જવા માટે. થોડુંક 1-2 કલાકનું કામ કરશું એમ. કેમ કે અહીંયા ઘરે બેઠા શું કરવું એમ. આખો દિવસ હમણાં આટા મેર્યા ને એટલે મજા નહીં આવતી. દુકાને થોડું ઘણું કામ હોય પણ મશીનની બહાર છે એટલે કામે જઈએ ને તો ટાઈમ નીકળી જાય ને મજા આવે. 2 કામ એવું છે. ચાલો તો જવા દઈએ. કામ ઉપર તો આવી ગયો છું પણ વાડી વિસ્તારમાં છે ને લાઇટનો બહુ અભાવ છે જુઓ તમે. અને આજે અમારા પાર્ટનર નટુભાઈ નથી આવેલા. આજે શરૂઆત કરી છે મેં. 1 જોડ વંશિકા બનાવ્યા હતા ને મહેમાન આવી ગયા હતા. હું પછી નીકળી ગયો પણ લાઇટ છે ને કેમ કે વાડી વિસ્તારનું હોય ને તો થોડું કેવર આવે એવું છે. હવે જોઈએ છીએ લાઇટ ક્યારે આવે એમ. પણ 3:30 તો થઈ ગયા છે હવે. આજનો દી તો આમે ડોવાઈ ગયો ને આમે ડોવાઈ ગયો. કેમ કે નટુભાઈ નથી અને હું મહેમાનમાં આવી ગયો તો એવું હતું. એટલે આજ તો અહીંયા કંઈ બરાબર કામ થયું નથી. 1 નંગ બનાવ્યું ને 1 અધૂરું પીડ્યું છે એમ છે. તો મેં તો છે ને 3 વાગે જમ્યો હતો પણ હવે તોય કેટલા વાગ્યા 7:30 થયા છે. થોડુંક જમી લઈએ. ચાલો તમને પણ સાથે સાથે જમાડવી. આજે મજા આવશે જમવાની. જાઓ મસ્ત મજાનું ભીંડી કે સબ્જી છે 1 નંબર. આ વાલો બપોરનું છે દમાલા ટાઈપ બનાવ્યું હતું. રોટલા છે, દહીં છે, આ દૂધ છે. નવા વિડિયા નથી, વિડિયા છેલ્લો છે. આ એન્ડ ઉપર છે, નવા વિડિયા નથી. વાળે નથી હરખી કરતી, શરદી થઈ ગઈ છે. જો આજે હું તમને ટેસ્ટ કરીને બતાવું. ये है भिंडी का सब्जी, कैसा बना है टेस्ट करके दिखाता हूँ. आप जरा कंटिन्यू बने रहेगा और साथ साथ टेस्ट लीजिए मेरे साथ साथ आप भी. तो તમારી સાથે લાઈવ ટેસ્ટ આજે હું આપી રહ્યો છું. ફૂડ રિવ્યू भिंडी का सब्जी का. ગુજરાતી ને મારતી તો હરખું થતું. હિન્દી નું તા કરવા દા. હે રૂકો એક બટકે નહીં મેળાવે. જો દાંત ની કાઢતા હો પાછા. લગે તમે એમ કહેવાય ભાઈ નહીં ભાઈ ભીંડાનું શાક હોય ને એમાંય ભાઈ કોરું શાક એટલે મજા જ આવી જાય. અને આ ભીંડા છે ને હજી આપણે ચોમાસામાં જે ભીંડા થાય ને વ્હાઈટ ભીંડા દેશી હે ઈ બહુ મજા આવે. એની હાથ ન આવે કસમ થયો. વ્હાઈટ જે ભીંડા થાય ને ચોમાસાની અંદર દેશી ભીંડા 1 નંબર. જો કે આપણે ઘણીવાર વિડીયોમાં લીધા છે વ્હાઈટ ભીંડા પણ કોરું શાક હોય ને મજા આવે. આમ તો કઢી મજા આવે, બધું મજા આવે. મને તારીફ તો કરવી પડે ને યાર તે બનાવી. હવે જમી લઈએ. ભીંડાનું શાક છે મસ્ત મજાનું. અને ખાસ કરીને એક રિક્વેસ્ટ કરી કે તમને ભીંડાના શાકનો ટેસ્ટ કહેવાય હોય કમેન્ટમાં કહેજો. અને સબસ્ક્રાઈબ કરી લેજો. ન કર્યું હોય ને તો ખાસ સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો મળીએ બીજા વ્લોગ. બાય બાય.